જય માતાજી। આજે આપણે બનાવશું ફરાળી મુઠિયા। તેની માટે એક વાટકી મોરૈયાને ઘરે મિક્સરમાં દળી અને લોટ લઈ લીધો છે। અને જેટલો આ લોટ લઈએ ને એટલો જ રાજગરાનો લોટ લેવાનો, અને રાજગરાનો લોટ થોડોક મોટો લેવાનો। એકદમ ઝીણા બંને લોટ હશે ને તો ચીકણા થશે। એમાં આદુ, મરચાં, ધાણા એકદમ ઝીણા સમારેલા એ બધું મિક્સ કરી દઈએ। આ ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં। અને થોડાક તલ નાખી દીધા, સફેદ તલ। વઘારમાં તો નાખવાના જ છે, પણ અત્યારે પણ નાખવાના એટલે સરસ લાગે। અને હવે આપણે એની અંદર જે રેગ્યુલર મસાલા ખાતા હોય ને એ નાખી દેવાના। મરચું, મીઠું, હળદર અને ધાણા જીરું। અને ગરમ મસાલો નાખવો હોય તો ઘરનો બનાવેલો હોય એ જ નાખવાનો। અડધા ચમચીથી પણ થોડોક ઓછો લેવાનો। અને દહીંથી બાંધવાનો છે લોટ, એટલે આપણે ખાંડ પણ નાખી દઈએ અંદર। અને દૂધી લેવાની છે, પણ દૂધી છીણી અને એમાંથી પાણી કાઢીને પછી નાખવાની। એકદમ પાણી નીચું લેવાનું, નહીં તો લોટ વધારે ઢીલો થઈ જશે તો મુઠિયા સારા નહીં થાય। અને તેલ થોડુંક વધારે નાખવાનું। 3 ચમચી મેં તેલ નાખ્યું છે આખી ભરીને। તો હવે આપણે આને મિક્સ કરી લઈશું દહીં નાખીને। દહીં થોડું ખાટું લેવાનું। આમાં પાણી બિલકુલ નથી નાખવાનું। જો કદાચ જરૂર પડે તો તમે છાશ નાખી દઈ શકો 2-3 ચમચી જેટલી, પણ લગભગ જરૂર નથી પડતી। દૂધીમાં પણ પાણી હોય છે એટલે, અને દહીં નાખ્યું હોય એટલે સરસ લોટ બંધાઈ જાય છે। હવે ઈનો અને ઉપર લીંબુનો રસ નાખી અને મિક્સ કરીને થોડીવાર માટે રહેવા દઈશું। બધું મિક્સ કરી લઈએ હાથથી। બસ આવી રીતે કરી લેવાનું। અને પાણી ગરમ કરવા ઢોકળિયામાં મૂકી દીધું છે। તો એ ગરમ થાય એટલી વાર માટે જ આપણે આને રાખવાનું છે, વધારે ટાઈમ નથી રાખવાનું। બસ આવું કરી અને 5 મિનિટ માટે આપણે એને રાખી દેવાનું। જો આવી રીતે થઈ જાય એકદમ ઢીલું ત્યારે સરસ થઈ ગયો છે બધો લોટ। તો ઢાંકીને થોડીવાર માટે રહેવા દઈએ। જો ગરમ થઈ ગયો છે સરસ। તો બધા જ મુઠિયા વાળી અને અંદર મૂકી દઈએ। આપણે જે રેગ્યુલર મુઠિયા કરીએ છીએ એવી રીતે જ કરવાના છે। બહુ જાડા પણ નહીં, બહુ પાતળા પણ નહીં। બધા જ મુઠિયા આવી રીતે, અને આને 20 મિનિટમાં થઈ જશે, વધારે વાર નથી લાગતી। 20 મિનિટ પછી આપણે જોઈ લઈશું। ચાખાથી જોઈ લઈએ। જો સરસ ચડી ગયા છે। તો એને ગેસ બંધ કરીને ઉતારીને આવી રીતે બધા જ વારાફરતી કાઢી અને એના નાના પીસ કરી લઈશું। પણ થોડા ઠંડા થાય ને પછી એના કટકા કરવાના, નહીં તો છૂટા પડી જશે। ગરમ હશે ને તો થોડા ઠંડા થવા દેવાના છે। તો આ રીતે બધા જ આપણે પીસ કાપી લઈએ। અને એ ઢોકળિયાની અંદર તેલ મૂકી દીધું છે, એમાં રાઈ અને જીરું નાખવાનું। આખા મરચાં, મીઠો લીમડો, તલ બધું નાખી અને શેકી લેવાનું। અને પછી મુઠિયા નાખી દેવાના। એને મિક્સ કરી લઈએ સરસ ફેરવીને। તો આવા મુઠિયા તમે બનાવતા જશો તો કેવા તમને ભાવે છે કે નહીં મને ચોક્કસથી કહેજો। અને હવે લીલા ધાણા નાખી દઈએ। તો કેવો લાગ્યો વિડીયો મને કહેજો। તો તૈયાર છે આપણા ફરાળી મુઠિયા। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।